ગુજરાતીઓને સવારનો નાસ્તો હોય કે બપોરનું જમવાનું કે પછી હોય સાંજનું ડિનર, એક વસ્તુ જે હંમેશા જોઈએ એ છે પાપડ. પાપડ બનાવવામાં કેટલી મહેનત લાગે છે, શું વસ્તુ જોઈએ છે, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જાય છે, બધી જ વસ્તુ આજે અમે તમને ડિટેલ્સમાં બતાવવાના છીએ. સાથે તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ અમને કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તમને थैंक्स કહી શકીએ. वुमेंस डे आ रहा है और हमने सोचा क्यों ना ये वुमेंस डे पर कुछ स्पेशल किया जाए, तो हमने ऑर्डर कर दी कुछ ब्यूटी की प्रोडक्ट्स अमेज़ॉन से, और जो सारी ब्रांड्स को ओन भी करती है कोई ना कोई पावरफुल लेडी. तो सबसे पहले है यहाँ पर शार्क टैंक की आप सबकी चहेती शार्क विनीता का सुगर कॉस्मेटिक्स. यहाँ से हमने ऑर्डर किया है वाटरप्रूफ कंसीलर, लॉन्ग लास्टिंग है, 8 घंटे तक फेस पर रहता है, ब्लेमिसेस और स्पॉट्स को भी इजीली कवर करता है. फिर है काफी यूनिक से पैकेजिंग के साथ लव चाइल्ड मजबा का, जिसकी ओनर है मजबा गुप्ता. बाहर से दिखने वाली ये कैंडी, अंदर से है एक ब्यूटीफुल लिपस्टिक, और लव चाइल्ड मजबा का ही क्लासिक ग्लोसी नेल पेंट जिसमें वाइब्रेंट कलर ऑप्शंस भी अवेलेबल है, और लॉन्ग लास्टिंग के साथ साथ इंटेंस शाइन भी बरकरार रखेगा. फिर है टिप्सी ब्यूटी का हाइलाइटर, जिसकी क्रेडिट कार्ड वाली लग्जरियस पैकेजिंग बहुत सही है. इंडियन स्किन को सुटेबल हो ऐसा ड्राई पाउडर है, तो कहीं पर भी कैरी कर सकते हो. उसके बाद लास्ट में इस स्टार स्ट्रक की आईब्रो पेंसिल, और इसकी ब्रांड ओनर है सनी लियोन. अपने आईब्रोज को शेप और ग्रूम कर सकते हो. ब्लैक और ब्राउन 2 शेड्स में अवेलेबल है. इनकी सारी प्रोडक्ट्स क्रुएल्टी फ्री है. तो बस ये वुमेंस डे कुछ ऐसे मनाए, ऐसे लेडी एंटरप्रेन्योर को सपोर्ट करे, और इसमें से कोई भी प्रोडक्ट लेनी हो तो नीचे डिस्क्रिप्शन चेक करे, जिसमें लिंक्स मिल जाएगी. તો અહીંયા આપણે સૌથી પહેલા પાણી લઈ લીધું છે ગરમ કરવા માટે. કેટલા લીટર પાણી આવે આમાં? 10 કિલોમાં 25 લીટર પાણી. 10 કિલોમાં 25 લીટર પાણી નાખ્યા બાદ હવે આવશે મીઠું, 200 ગ્રામ મીઠું, 200 ગ્રામ મીઠું. કેટલું માપ હોય તો આવે? 10 કિલો. 10 કિલોએ 200 ગ્રામ મીઠું ને 100 ગ્રામ જીરું, 50 ગ્રામ અજમો. અચ્છા, મિક્સ છે. મિક્સ છે. હવે 2 કિલો મરચાં. 2 કિલો મરચાં તીખા હોય. તીખા. કેટલો ટાઈમ ઉકળવા દેવાનું આને? અડધો કલાક. હવે આમાં 250 ગ્રામ ખારો પાપડ ખાર. ઓકે. પાણી કાઢી લેવાનું એમ થોડું થોડું? હા, પહેલા કાઢી લેવાનું, પછી નાખવાનું. લોટ હલાવતા ફાવે ને એટલે. ઓકે. દસ કિલો ચોખાના લોટમાં 100 ગ્રામ સાબુદાણા અને 100 ગ્રામ જેટલો ઘઉંનો લોટ. સાબુદાણા નાખવા હોય તો નાખવાના, નહીં તો ઓપ્શનલ છે. ચોખાનો લોટ અને ઘઉંનો લોટ. આજે આપણે પહેલા પાણી કાઢેલું તો એ પાછું રેડવાનું. પછી પાછું મિક્સ કરવાનું. તો બહુ ખારી મને તો ના ભાવે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે આમાંથી બનશે પાપડ. નાના નાના 2 તપેલામાં ટ્રાન્સફર કરવા. અહીંયા તમે જોઈ શકો છો આપણા પાપડ વણાઈ રહ્યા છે. પાપડ વણાઈ જાય પછી એ જ મીણિયાથી પાપડને સૂકવવામાં આવે, અને સુકાઈ ગયા બાદ તમે બીજા દિવસે એને ખાઈ
ખાઈ શકો. તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક શેર કમેન્ટ કરી દેજો. જલ્દી જ મળીએ આવા મજેદાર વિડીયો સાથે, કોઈ અવનવા સ્ટ્રીટ ફૂડ સાથે યા તો આવા અતરંગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.